ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 11 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 11 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં નરેન્દ્ર મોદી કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટ એશિયન્ટ વેલ્વિટિવિયા મેરાબિલિસથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો નરેન્દ્ર મોદી 5 દેશોની યાત્રા પર ગયા હતા. ગાના ગયા હતા, અર્જેન્ટિના ગયા હતા, બ્રાઝિલ ગયા હતા, નામીબિયા ગયા હતા. બરાબર. તો આ નામીબિયામાં મિત્રો નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલ્વિટિવિયા મેરાબિલિસથી સન્માનિત કરવામાં આવ્યા. નરેન્દ્ર મોદી નામીબિયાની પ્રથમ મુલાકાતે ગયા હતા વડાપ્રધાન બન્યા પછી, અને ભારતના વડાપ્રધાનની આ ત્રીજી મુલાકાત હતી. આ બે વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. ફોટો જો તમે, નામીબિયાના પ્રેસિડેન્ટ અને ભારતના વડાપ્રધાન. હાલમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એગ્રીટેક ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો ઉત્તર પ્રદેશમાં શિક્ષણ મંત્રી છે આપણા ધર્મેન્દ્ર પ્રધાન. એમણે મેરઠ શહેરમાં, બરાબર, મેરઠ શહેર, અહીંયા ઓપ્શન મિત્રો ખોટું આપેલું છે, મેરઠ કરી દેજો. ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી શ્રી જયંત ચૌધરીએ 9 જુલાઈ 2025ના રોજ મેરઠ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ કઈ છે યાદ રાખજો મિત્રો, મેરઠ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ખાતે ઉત્તર પ્રદેશ એગ્રીટેક ઇનોવેશન હબ અને એગ્રીટેક સ્ટાર્ટઅપ અને ટેકનોલોજીસ શોકેસનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં કયા રાજ્યની સરકારે ફ્રી ઇલાજ માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી? તો પોતાની પ્રજા સુધી સારી મેડિકલ સુવિધા પૂરી પાડવા માટે ફ્રી ઇલાજ માટે હાલમાં પંજાબ સરકારે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી છે. પંજાબની સરકાર, પંજાબમાં કોની સરકાર છે મિત્રો? આમ આદમી પાર્ટીની. પંજાબમાં આપની સરકાર છે. પંજાબમાં, હવે પંજાબ એકમાત્ર સ્ટેટ છે જ્યાં આપની સરકાર છે, અને પહેલાં દિલ્હીમાં પણ હતી. ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કોણ બન્યા છે? વિસાવદત્તી ગોપાલ ઇટાલિયા. તો પંજાબની સરકારે રાજ્યના તમામ 65 લાખ પરિવારો માટે 10 લાખ રૂપિયાની મફત સાર્વત્રિક આરોગ્ય વીમા યોજના શરૂ કરી. પંજાબના સીએમ છે મિત્રો ભગવંત માન. આ ખાસ યાદ રાખવાનું છે, આમ આદમી પાર્ટીના એકમાત્ર મુખ્યમંત્રી છે. હવે પંજાબની મેં તમને વાત કરું કરંટ અફેર્સની, તો હાલમાં પંજાબે મધ્યપ્રદેશને હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ જીતી. પંજાબ વિધાનસભામાં સાંકેતિક ભાષા દાખલ કરાશે. પંજાબ વિધાનસભાએ સર્ચ એન્જિન લોન્ચ શરૂ કર્યું પોતાનું, બરાબર. પંજાબે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી છે. પંજાબમાં કપાસના વાવેતરમાં 20% વધારો નોંધાયો. પંજાબ સરકારે પરાળી બાળવાનો રોકવા માટે 500 કરોડ કાર્યની યોજના જાહેરાત કરી છે. પંજાબ સરકારે બધી શાળાઓમાં એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ મૂક્યો છે. મહિલાઓની કુસ્તી સુરક્ષા માટે પંજાબ સરકારે પ્રોજેક્ટ હિફાજત શરૂ કર્યું હતું. આટલું પંજાબ વિશે યાદ રાખો. હાલમાં ભારતનું પ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેન્ડ ધરાવતું શહેર કયું બન્યું છે? પ્રથમ સોલર સ્માર્ટ બસ સ્ટેન્ડ ગુજરાતનું સુરત શહેર, બરાબર. ગુજરાતમાં સુરતમાં જે બસ સ્ટેન્ડ છે મિત્રો એ સોલર સ્માર્ટ બસ સ્ટેન્ડ છે અને ભારતનું પ્રથમ છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્સ આવી રહી છે, બરાબર. હું તમને ફરીથી અપીલ કરું છું, કારણ કે એક વર્ષનું કરંટ અફેર્સ મિત્રો કરવું જ પડશે. રેવન્યુ તલાટીની આવી રહી છે અત્યારે, ડીવાયએસઓની આવી રહી છે, એસએસસીની આવી રહી છે મિત્રો, રેલવેની આવી રહી છે, એમટીએસની આવી રહી છે. એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ બી તો તમને અલગ અલગ કરંટ અફેર્સ પીડીએફ, આ જેટલા પણ હું બોલ્યો છું એ, સાથે એક વર્ષની મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે. કોઈને સબૂત જોઈતા હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરો. કોઈને ડેમો પીડીએફ જોઈતી હોય તો પણ આ નંબર પર કોન્ટેક્ટ કરો. હાલમાં કોણે મેસેજિંગ એપ બીટ ચેટ લોન્ચ કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં જેક ડોર્સી.
જેક ડોર્સીએ હવે શું કર્યું છે તો ટેલિગ્રામ છે મિત્રો, વોટ્સએપ છે, બરાબર, આ બધા મેસેજિંગ એપ્લિકેશન કહેવાય. અત્યારે એલોન મસ્કે એક્સ ચેટ લોન્ચ કર્યું હતું અને હવે આ જેક ડોર્સીએ બીટ ચેટ લોન્ચ કર્યું છે, બરાબર. બીટ ચેટ જેક ડોર્સીએ લોન્ચ કર્યું. હાલમાં અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં ભારતના કયા રાજ્યની પોલીસે સૌથી વધુ મેડલ જીત્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઉત્તર પ્રદેશ. અમેરિકામાં વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં યુપી પોલીસના ખેલાડીઓએ રેકોર્ડ 95 મેડલ જીત્યા છે. તાજેતરમાં યુરોને તેના સત્તાવાર ચલણ તરીકે અપનાવનાર 21મો દેશ કયો બન્યો છે? તો યુરો શું છે મિત્રો? ચલણ. જેવી રીતના આપણા ભારતની કરન્સી રૂપિયા છે, તેવી રીતના યુરોપિયન દેશોની જે કરન્સી છે મિત્રો યુરો છે. અને 21મો દેશ બની ગયો છે બુલ્ગારિયા, જેમણે યુરોને સત્તાવાર ચલણ તરીકે માન્યતા આપી છે. 21 કયો દેશ છે? બુલ્ગારિયા દેશ. હાલમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનની કાઉન્સિલનું 134મું સત્ર ક્યાં આયોજિત કરાયું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે લંડન ખાતે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનની કાઉન્સિલનું 134મું સત્ર લંડન ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, તાજેતરમાં એશિયાના સૌથી વૃદ્ધ હાથી વત્સલાનું કયા વાઘ અભયારણ્યમાં મૃત્યુ થયું? વત્સલાનું કયા વાઘ અભયારણ્યમાં મૃત્યુ થયું? પન્ના ટાઈગર રિઝર્વમાં, બરાબર, પન્ના ટાઈગર રિઝર્વમાં. મિત્રો આ એક વર્ષ માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કરી દેજો આયલો. આ મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં કહેવાય છે એશિયાનો સૌથી વૃદ્ધ હાથીણી, એટલે ફિમેલ હતી એલી, ફિમેલ એલિફેન્ટ, બરાબર. નામ હતું મિત્રો વત્સલા, એનું નિધન થયું છે. એશિયાની સૌથી વૃદ્ધ હાથણી વત્સલા મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં અંતિમ શ્વાસ લીધા. તેની 100 વર્ષથી વધુ ઉંમરની હોવાનું માનવામાં આવતું હતું. તે એશિયન હાથીઓ માટે અત્યંત દુર્લભ અને અસાધારણ ઉંમર છે. ફોટો બતાડું છું મિત્રો. આ છે મિત્રો વત્સલા, એમનું હાલમાં નિધન થયું છે. હાલમાં કેરળનો પ્રથમ સ્કીન બેંક ક્યાં ખુલ્યું છે? તો મિત્રો તિરુવનંતપુરમ ખાતે. કેરળનું કેપિટલ પણ તિરુવનંતપુરમ છે. કેરળના સીએમ છે હાલમાં પિનરાઈ વિજયન, બરાબર. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. તો કેરળનું પ્રથમ સ્કીન બેંક ક્યાં ખુલ્યું છે હાલમાં? તિરુવનંતપુરમ. હવે મિત્રો આપણે દેશમાં પવન ઉર્જા ક્ષેત્રમાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે? નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી રહ્યા છે. તો મિત્રો કર્ણાટક. દેશમાં પવન ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રમાં કર્ણાટક અગ્રેસર છે. વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં નોંધનીય રીતે 31.48 મેગાવોટ વધારાની ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. બેંગલુરુ ખાતે વૈશ્વિક પવન દિવસ 2025 દરમિયાન રાજ્યની આ ક્ષમતાને બિરદાવવામાં આવી હતી. હાલમાં રાજ્યમાં કુલ પવન ઉર્જા ઉત્પાદન ક્ષમતા 7351 મેગાવોટ જેટલી પ્રચંડ છે. હાલમાં ભારત મકાઈ શિખર સંમેલનના 11મા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે દિલ્હી ખાતે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી છે મિત્રો શિવરાજસિંહ ચૌહાણ. શિવરાજસિંહ ચૌહાણે દિલ્હીમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત 11મા ઇન્ડિયા મેઇઝ સમિટ એટલે કે ભારતીય મકાઈ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. તો અહીંયા કેટલા બધા પ્રશ્નો મિત્રો તમને ક્લિયર થતા જાય છે. પહેલી વાત તો આજનો આપણે કહી દીધું, સંસ્કરણ છે 11મો, બરાબર. કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ. એમણે દિલ્હીમાં ફિકીનું ફૂલ ફોર્મ પણ આવી ગયું છે, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. હાલમાં જ્યારે ગ્લોબલ ક્લીન એનર્જી રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો ચાઇનામાં નંબર 1 છે, બરાબર. ચાઇના નંબર 1 છે, યુએસએ નંબર 2 છે અને ઇન્ડિયા નંબર 3 છે ગ્લોબલ ક્લીન એનર્જી રેન્કિંગમાં. વિન્ડ પ્લસ સોલર એનર્જી પ્રોડક્શનની અહીંયા વાત થઈ રહી છે. તાજેતરમાં બિસ્મિલ્લા જાન સિનવારીનું 41 વર્ષની અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક અમ્પાયર હતા, અફઘાનિસ્તાનના અમ્પાયર હતા મિત્રો બિસ્મિલ્લા જાન સિનવારી. માત્ર 41 વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું છે. આઈસીસીના અમ્પાયર હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ મિત્રો. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ભારત પાસે દુનિયાનો કેટલા ટકા રેર અર્થ એલિમેન્ટ ભંડાર છે? તો મિત્રો રિપોર્ટ આવી છે એ મુજબ ભારત પાસે 8%, દુનિયાનો 8% રેર અર્થ એલિમેન્ટ્સ ભંડાર છે. આપણે સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ છે આપણને. તાજેતરમાં એપલ દ્વારા ચીફ ઓપરેટિંગ ઓફિસર COO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મિત્રો ભારતીય મૂળના છે સાબી ખાન. સાબી ખાનની એપલ દ્વારા પોતાના
ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. મિત્રો, ભારતીય લોકોનો ડંકો વાગી રહ્યો છે દુનિયાની કંપનીઓમાં. તમે જોશો ગૂગલના સીઈઓ, બરાબર, એના પછી માઇક્રોસોફ્ટના સીઈઓ, અને હવે આ એપલના ચીફ ઓપરેટિંગ ઓફિસર, સાથે એપલના સીઈઓ. અને આ તો મિત્રો 3 મુખ્ય કંપનીની વાત કરી મેં તમને. બાકી ઘણી બધી કંપનીના સીઈઓ જે છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એ પણ ભારતીય મૂળના છે. તાજેતરમાં આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? તો ઇન્ડોનેશિયામાં. આ વર્ષે પ્રથમ વખત આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં 19થી 25 ઓક્ટોબર દરમિયાન યોજાશે. સ્ટારમાં કરજો મિત્રો, બરાબર. 19થી 25 ઓક્ટોબર દરમિયાન યોજાશે. આ પહેલી વાર છે જ્યારે કોઈ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ આ સ્પર્ધાનું આયોજન કરશે. તો મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો મિત્રો, આપણે 10 જુલાઈ 2025 રિવિઝન પર આવી ગયા છે, બરાબર. પીએમ મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ સાઉથર્ન ક્રોસ મળ્યો? તો બ્રાઝિલ રાઇટ આન્સર છે. તમિલ વિકીસુરન એવોર્ડ કોને મળ્યો છે? ક્વેશ્ચન નંબર 2 જુઓ. વી વેદાચલમને. ઇટરનલે કોને ફૂડ ડિલિવરીના સીઈઓ નિયુક્ત કર્યા? આદિત્ય મંગલાને, બરાબર, આદિત્ય મંગલા. ગુજરાત ક્રૂઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું કેટલામું રાજ્ય બન્યું છે? તો એ મિત્રો પ્રથમ રાજ્ય બન્યું. હાલમાં કયા દેશના પ્રખ્યાત ફૂટબોલર પીટર રૂફાઈનું 61 વર્ષની ઉંમરે નિધન થયું છે? તો એ થયું છે મિત્રો નાઇજીરિયા. હાલમાં કોણે કન્ફેશન્સ ઓફ અ શેક્સપિયર એડિક્ટ નામની પુસ્તક લખી છે? તો વીએસ રવિએ લખી છે. ચર્ચામાં રહેલ સતકોશિયા ટાઈગર રિઝર્વ, બરાબર, સતકોશિયા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશામાં. એક જ ટેસ્ટમાં બેવડી સદી બાદ સદી ફટકારનાર ગિલ કેટલામાં ભારતીય બન્યા? બીજા. હાલમાં કયા રાજ્યની સરકારે નોકરીઓમાં મહિલાઓ માટે 35% અનામતની ડોમેસાઇલ નીતિને મંજૂરી આપી? બિહાર રાઇટ આન્સર છે. કોણે બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ જીતી? લેન્ડો નોરિસે. 600 મેગાવોટ ક્ષમતાવાળી વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડનું અધિગ્રહણ કોણે કર્યું છે મિત્રો? એ અદાણી પાવર દ્વારા કરવામાં આવ્યું. તાજેતરમાં બિમસ્ટેક દેશો માટે કેન્સર કેર તાલીમ કાર્યક્રમ કોણે શરૂ કર્યું? ભારતે કર્યું છે. હાલમાં કોની BMW ગ્રુપ ઇન્ડિયાના નવા પ્રેસિડેન્ટ અને સીઈઓ તરીકે નિમણૂક કરાઈ? હરદીપસિંહ બરાડની. તાજેતરમાં જાપાન કોસ્ટગાર્ડ જહાજ ઇત્સુકુશીમાં કયા ભારતીય બંદર પર પહોંચ્યું હતું? એટલે કે જાપાન કોસ્ટગાર્ડનું આ જહાજ છે મિત્રો, એ ચેન્નઈ પહોંચ્યું છે હાલમાં. એના પછી હાલમાં ક્યાં એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનશે? તો હરિયાણાના અરવલી વિસ્તારમાં. ભારતીય યાત્રીઓ માટે યુપીઆઈ સેવાઓ શરૂ કરવાવાળો 8મો દેશ બની ગયો છે ત્રિનિદાદ અને ટોબેગો. ફ્રેન્ડ, ગઈકાલે પ્રશ્ન પૂછાયો આઈસીસીના નવા સીઈઓ કોણ બન્યા? સંજોગ ગુપ્તા જે છે મિત્રો, એ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્નની વાત કરીએ આપણે. હાલમાં કોણ આઈપીએલની મોસ્ટ વેલ્યુએબલ ટીમ બની છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.